નમસ્કાર મિત્રો, હવે જે આપણે આગળનો પ્રોજેક્ટ છે માલવણ પ્રાથમિક શાળાનો છે. હવે આપણે એમના વિદ્યાર્થીઓ પાસેથી જાણશી કે શું છે એમનો પ્રોજેક્ટ. પહેલાં તો ભાઈ તમારું નામ આપી દો બે. મારું નામ વાદી પિયુષભાઈ રણજીતભાઈ છે. હું ધોરણ 8 શ્રી માલવણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. મારું નામ નાયકા કિનેશ દેસિંગભાઈ છે. હું ધોરણ 7માં શ્રી માલવણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. તમારો જે પ્રોજેક્ટ છે એ શેના માટે છે? આ પ્રોજેક્ટ ઘણું બધું શીખવા માટે છે, જેમ કે ચોરસનો અંશ કેવી રીતે શોધવો, કેવી રીતે પરિભ્રમણ કરે છે, જેવું આપણને ફાયદો થાય છે. હવે આપણે આની થોડીક ડિટેલ્સ આપણે લેશી. કોણ આપશે આ બેમાં તમારા ડિટેલ્સ કોણ આપશે આની? તમે આપશો? બોલો. જ્યારે કોઈ વસ્તુ ફરે છે, જ્યારે કોઈ વસ્તુ પરિભ્રમણ કરે છે ત્યારે તેનો આકાર અને કદ બદલાતા નથી. હવે સમજો પિયુષ. ઉદાહરણ માટે આપણે ચોરસ લઈશું. ચોરસને પરિભ્રમણ કરાવશું. પરિભ્રમણ એટલે ફરવું. હવે આપણે આને પરિભ્રમણ કરાવશું. પરિભ્રમણ કર્યા બાદ તેનો આકાર બદલાય નથી કે તેનું કદ પણ જાડું પાતળું થયું નહીં. બરોબર. હવે આ પ્રોજેક્ટ એવી રીતે છે કે જ્યારે કોઈ પણ વસ્તુ પરિભ્રમણ કરે ત્યારે તેનો કદ કે આકાર બદલતો નથી. આપણે એમની પાસેથી જાણ્યું, છોકરા થોડાક ગભરાઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ જોશી કે આના પછીનો આગળનો પ્રોજેક્ટ શું છે.